નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેર સ્વચ્છ શહેર, સુંદર શહેર, સાંસ્કૃતિક નગરી, કલ્ચરલ નગરી, આ તમામ જે ટેગલાઇનો છે એ વડોદરાને વારસામાં મળ્યા હતા, પરંતુ હાલના જે સત્તાધીશો છે એ વારસાની એવી ફજીહત કરી રહ્યા છે કે વડોદરા શહેર તમામ વસ્તુઓમાં પાછળ જઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા કઈ દિશામાં મહેનત કરી રહી છે, એ શહેરને આગળ લઈ જવા મહેનત કરી રહી છે કે શહેરને પાછળ લઈ જવા મહેનત કરી રહી છે, આ સમજવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। વડોદરા શહેર કહેવાય છે કે એક સમયે આ શહેરના રાજમાર્ગો પાણીથી ધોવાતા હતા। અંડરગ્રાઉન્ડ ગટર લાઇન સૌથી પહેલાં વડોદરામાં નખાઈ હતી, ત્યારે આજે વડોદરા જ્યારે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો 33મા નંબર પર પહોંચી ગયું છે। જે વડોદરા જ્યારે 14મા નંબર પર આવ્યું હતું ત્યારે જ ખૂબ ટીકાઓ થઈ હતી કે વડોદરા 14મા નંબર પર કેવી રીતે આવી ગયું। હવેના રેન્કિંગ પ્રમાણે તો વડોદરા 33મા નંબર પર જતી રહ્યું। વડોદરા મહાનગરપાલિકાનું મુખ્ય કામ જ શહેરની સ્વચ્છતા કરવું છે, ત્યારે એ બીજા કામોમાં વ્યસ્ત હોય છે અને સ્વચ્છતા પર કોઈ ધ્યાન અપાતું નથી, એ વાત તો સ્વાભાવિક છે। વડોદરા મહાનગરપાલિકામાં કોઈ પણ નિર્ણય પાર્ટીનું સંગઠન લે છે, સંકલનની બેઠકમાં આ નિર્ણયો થાય છે અને કાઉન્સિલરો સભામાં પણ પોતાની રજૂઆતો કરે છે। આટલા બધા લોકોનું ઇમ્પ્લિમેન્ટ હોવા છતાં પણ આ શહેર સ્વચ્છતાની રેન્કિંગમાં પાછળ કેમ જઈ રહ્યું છે? આ શહેરના કાઉન્સિલરો થોડા દિવસ પહેલાં તો ઇન્દોર ગયા હતા। ઇન્દોર જવાની પાછળનું કારણ હતું કે ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે, ત્યાંથી આ કાઉન્સિલરોએ કંઈ શીખીને આવવાનું હતું અને વડોદરાના જનતાના ટેક્સના રૂપિયાથી આ કાઉન્સિલરો ગયા તો ખરા, ત્યાં બધું જોયું પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટની વાત આવી ત્યારે ઝીરો, કશું કરી શક્યા નહીં। આજે વડોદરા શહેર જે એક સમયનું સ્વચ્છ શહેર હતું, સુંદર શહેર હતું, આજે એ 33મા નંબર પર પહોંચી ગયું છે। વડોદરાના લોકોએ જે વડોદરાને પહેલાં જોયો હતો અને હવે જોઈ રહ્યા છે તેઓ તો જરૂર કહી શકશે કે વડોદરા મહાનગરપાલિકાની મહેનત રંગ લાવી છે। વડોદરા શહેરને આગળ લઈ જવા માટે નહીં, પરંતુ પાછળ લઈ જવા માટે આજે એવું જ કંઈ દેખાઈ રહ્યું છે।